અમદાવાદમાં એક સ્ત્રીને પોલીસ દ્વારા જાહેરમાં લાફો મારવામાં આવે અને આપણે ચૂપ રહીએ. પાલડી વિસ્તારમાં એક યુવતીને પોલીસે રોકી અને લાયસન્સ બતાવવા કહ્યું. લાયસન્સ શોધતી હતી, એમાં થોડો સમય લાગ્યો, બસ એટલો જ એનો ગુનો. અને એ બાદ પોલીસ કર્મી ગુસ્સે થયો અને પોતાની આઈડી બતાવીને કહે કે હું પોલીસ છું. અને એ જોયા બાદ પાછું આપવામાં ભૂલથી આઈડી નીચે પડી ગઈ અને એક ક્ષણે કાયદાનો રક્ષક કાયદાનો ભક્ષક બની ગયો. એ પોલીસ કર્મીએ સ્ત્રીને જોરથી લાફો માર્યો. તેને આંખમાંથી લોહી આવ્યું, કાનમાં તીવ્ર દુખાવો શરૂ થઈ ગયો. યુવતીએ તરત જ 112 પર ફોન કર્યો મદદ માટે, પણ એ પહેલા તેને ધમકી આપી દેવામાં આવી કે હું પાલડીમાં પોલીસ કર્મી છું અને પોલીસ સામે કોઈ ફરિયાદ નથી લખાતી. મારા સામે પણ કોઈ પોલીસ કર્મી ફરિયાદ લખશે જ નહીં. અને એ પછી સ્ટીક લઈને ફરીથી મારવાનો પ્રયત્ન પણ કર્યો. અને એ પછી જ્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ પાસે ફરિયાદ નાતે ગઈ ત્યારે પીએસઆઈએ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો. અને સૌથી દુઃખદ વાત તો એ છે કે મહિલા પીઆઈએ મદદ કરવાની જગ્યાએ યુવતીને એકલી બોલાવીને ફરિયાદ ન કરવા માટે દબાણ કર્યું. આ માત્ર એક ઘટના નથી, આ સ્ત્રીની સલામતી પર સવાલ છે અને કાયદાની હત્યા છે. જો પોલીસની વર્દી પહેરેલો માણસ જ સ્ત્રી ઉપર હાથ ઉઠાવે તો સ્ત્રી સુરક્ષિત ક્યાં છે? અને પ્રશ્ન સ્પષ્ટ છે કે આ પોલીસગીરી છે કે ગુંડાગીરી? અને ક્યાં સુધી વાક વગર સામાન્ય જનતા આ દાદાગીરીને સહન કરશે?